કેદીઓને આજે જેલ મુક્તિ આપવામાં આવે છે? જે કેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા 302માં અને અલગ અલગ કલમોમાં જે કેદીઓને કોર્ટ તરફથી સજા થયેલી હતી, જે આજીવન કેદની સજા ભોગવવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા, આવા કેદીઓની CRPC 432ની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને 14 વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે. આવા કુલ 79 કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા. જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે. 433 મુજબની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલ છે. જે પૈકીના 2 કેદીઓ કે ઉદ્ધવજીભાઈ હરજીભાઈ કે જે કલમ 302માં ખૂનના ગુનામાં 2008ની સાલમાં જેલની અંદર દાખલ થયેલા હતા સજા ભરવા માટે, અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે 302-498ના ગુનામાં અત્રેની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા. સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલ ચલકતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી એને મંજૂર કરેલ છે. અને આજરોજ તેઓ બંને ઉદ્ધવજીભાઈએ 15 વર્ષની સજા ભોગવેલ છે, જ્યારે ભીખાભાઈ હરજીભાઈએ 20 વર્ષથી વધુ 20 વર્ષને 9 માસ જેવી સજા ભોગવેલ છે. જે બંને કેદીઓને અત્રેની જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું. જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે, જેમાં ઉદ્ધવજીભાઈ હરજીભાઈ જેલમાં હજામ ફેલનું કામ કરતા હતા. પોતે જાતિથી હજામ હતા. એ હજામ ફેલનું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું. જે વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરવા ઈચ્છે છે એવું તેઓ પોતાના ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવે છે. ઉપરાંત ભીખાભાઈ હરજીભાઈ છે, જે શ્વાસની બીમારીથી પીડાતા હતા. જે વખતે તેઓને જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે, તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા, એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાના ઇન્ટરવ્યુમાં જણાવે છે. અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ, ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલ સવલત રાખવી જોઈએ, જેથી સરકાર સારી ચાલ સવલત દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી જેલ મુક્તિ આપતા હોય છે. જેથી અત્રેની જેલે આ 2 કેદીઓ આજે જેલ મુક્ત થાય છે અને કેદીઓ પણ તમને મળશે. સર, બંને કેદીઓને કેટલી સજા પડી હતી અને જે પોલિસી હેઠળ એમને હાલ મુક્તિ આપવામાં આવી છે એના શું માપદંડો હોય છે? બંને કેદીઓ 302ના ગુનામાં આજીવન કેદની સજા ભોગવવા માટે આવેલા હતા. જે બંને કેદીઓએ 14 વર્ષની સજા જેલમાં ભોગવેલી, ત્યારબાદ તેઓને CRPC 432ની જોગવાઈ મુજબ જે કેદીઓ 14 વર્ષથી વધુ સજા ભોગવેલી તેઓને અમે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ રજૂ કરતા હોય છે. જેમાં જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાય, તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય, સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય, તેમજ જેલોના જેલના અધિક્ષક અમારા SP હોય એવોનો અભિપ્રાય, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો છે, જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી दरखास्त ने मंजूरी મળતી હોય છે. ये CRPC सेक्शन 432 के मुजब सरकार श्री ने नियमों के चलते और शर्तों के साथ 2 कैदियों को उनकी सज़ा माफ़ की गई है। एक उनमें से उद्धव जी भाई है और दूसरा भीखा भाई है। तो ये एक कैदी 17 साल के आसपास जेल काट चुका है और दूसरा 20 साल के आसपास की सज़ा हो चुकी है। तो इन दोनों को सरकार की तरफ से इनकी सज़ा माफ़ की गई है और जेल प्रशासन की तरफ से ये वापस समाज में पुनर्स्थापित हो सकें, इसकी बहुत बहुत शुभकामनाएं दी जाती हैं और आशा करते हैं कि वापस जेल की तरफ कभी नहीं आएंगे। सर, कौन से क्राइम में ये लोग सजा काट रहे थे? ये दोनों मर्डर के क्राइम में थे, तो अभी इनका सज़ा माफ़ी होगी। શું કહેશો, અત્યારે તમને જેલ મુક્તિ કરવામાં આવી રહ્યા છે? નામ છે અને આ જેલમાં જેલની મારી થશે
6 મહિનામાં. ત્યારબાદ અહીંયા 2 વર્ષ પાછા મળ્યું ત્યારે પણ આપણે કામ કર્યા તે બધું ચાલુ હતું અને વ્યાસ સાહેબ હતા મેનેજરમાં કડિયા કામ ચાલુ હતું. ત્યાર પછી 2009ની સાલમાં મને સત્તા આવી ત્યારે અમદાવાદ ગયો. અમદાવાદ એ પણ અહીંથી જઈ પછી સરકારી કામમાં લાગ્યો. સરકારી કામ કર્યું ત્યાં પછી કડિયા કામ કર્યું. ત્યાર પછી ચાલુ રાતે બીજું કામ કરીને પછી 12ની સાલમાં અહીંયા રાજકોટ આવ્યો પાછો. અને રાજકોટ આવ્યો એટલે ત્યારે વ્યાસ સાહેબ હતા એટલે મને અહીંયા જે રીતે મારી 12ની સાલ 3જા મહિનાની 21 તારીખે 3જી તારીખે 4થા મહિનાનો મારો 13ની સાલ એટલે સીધો મને બહાર ગૌચરમાં મોકલી દીધો કડિયા કામ માટે. તો બહાર ગૌચરમાં મેં ઘણો ટાઈમ કામ કર્યું કડિયા કામને એવું બધું. તે પછી અંદર કડિયા કામ ચાલુ હતું એમાં આઈસીનો મારું કામ ચાલુ હતું. વ્યાસ સાહેબે બપોરે આવીને મને કહ્યું કે મને કેવું તારો ચહેરો બહાર કરી દીધો ચહેરો. મેં કીધું જન્મ જાતનો ધંધો છે વાણંદ કામ તો કે વાણંદ કામ મને લાગી જાય 5-7 વર્ષ કામ કર્યું. અત્યારે કેવો આનંદ છે તમે ત્યારે અહીં આવીને પછી વાણંદ કામ ચાલુ રહ્યું. આપણે તમે ક્યાં આધારે તમારી સજા માફ કરવામાં આવી? 302 બનાવો અને અહીંયા 2 વર્ષ ગયો કાચામાં. તે પછી અમદાવાદ ગયો. અમદાવાદથી પાછો આવ્યો એટલે અત્યાર સુધીમાં આપણી ચાલ પદ્ધત કામ કરી બહુ સારી અને સાહેબો રેકોર્ડ બહુ સારા એટલે સાહેબોનો ખૂબ એટલો આભાર કે આપણા સારી રીતે અભિપ્રાય આપે. અભિપ્રાય ભરીને ગૃહ વિભાગમાં લખાણ મોકલ્યું એનાથી અમને તાત્કાલિક જેલ મુક્તિ. અને હવે કેવો આનંદ છે તમને? બહાર જઈને પણ આપણે જે અમારો ધંધો છે જાતનો એ જ કામ આપણે ચાલુ રાખવાનું. કેવી ખુશી થાય તમને જે જેલ મુક્તિ થઈ તો? જેલ મુક્તિ તો કશી ખુશી હોય ને આપણો બીજો જન્મદિવસ કહેવાય નવો. ઓકે, બસ આ જ વસ્તુ.